જગત આજ તો ગોવિંદભા ગાડી બંગલા છે એટલે ગોવિંદભા ઓળખે, બાકી જગતમાં જ્યારે કંઈ નહોતું અને એ આવીને બેઠા હતા. મેં કહ્યું હું મરદ સિવાય ભાઈબંધી નથી કરતો. મારો ઠાકર એવું બોલ્યો હતો કે કદાચ વેળા વેચાઈ જાય, નાભે ગાંઠ મારીને મૂકી દેજે, જો તારી સડતી વેળા ને તારો સોકો કદાચ આ ધરતી ઉપર પડવા દો તો મારે 90 વર્ષ વળવું નકામું પડે. એટલે વગર માગે, નકર આ અવસર હતો, અમે કોઈને આમંત્રણ ન આપ્યું. આમંત્રણની રાહ જોવો ને એ આપણા ના હોય ભાઈ, વગર આમંત્રણે. મેં કાલે જ મને યાદ આવ્યું હતું, કીધું ગોવિંદભાને, પણ મેં કીધું ના, લાય આજ એની પરીક્ષા લઈ લેવી કે જો કદાચ એનો ભાવ હોય તો વગર બોલાય આવે તો માનું. અને કદાચ એકવાર આંખું બંધ કરીને મારા ઠાકરે ભરોસો મૂક્યો હોય ને, એક દુનિયા ગમે એટલા બંડલા વેરી દે તો એનો વિમાન વેચાય ને ભાઈ. પંચાયતમાં સમય ના બગાડશો. આ ભૂમિકા એટલી પવિત્ર છે ને, કાંઈ બેઠા બેઠા જજાના પડછાયામાં આ એના સાનિધ્યની કદાચ થોડીક રજે તમારા કપડે સોટી છે ને, અને અજાણતા ઓપા ઠેલ્યું ના પડતા કે અજાણતા જો ચોંટી જાય છે અને કદાચ સાચો ભાવ કરીને ઘરે પરત થઈશું અને કાલથી સારું જીવવું છે, ગમે એ પરિસ્થિતિ આવે આ ગાંઠ મારી દો. અને એ જો ધૂળે કદાચ ઘરમાં ખંચેરાઈ જાય ને તો કદાચ 3 પેઢીની ઊંધે વળી હોય એ મારો ઠાકર ઉપાડી જાય. કારણ કે આ બધું થાય છે, આ મિલકત તાળા વગર ચાલે. જોવું ખરા, કોઈ નોટ પેન નથી, જેટલું આવ્યું જેટલું જીવું કોઈ હિસાબ નથી. લાવવા વાળો એ છે, ખવડાવવા વાળો એ છે. અમે તો ખાલી નિમિત્ત છીએ. અને કંઈ ના આવડે ને તો મેં કીધું કે ગામમાં ના અમારે એકો કંઈ નહીં, પોતાના પરિવાર સામું અમારે જેમ તો બહુ થઈ ગયું. કારણ કે હું ઘણી દુર્દશા જોઉં, મને શરમ લાગે. મા બાપ હાલી એકે એવા ના હોય અને એના છોકરાને ટીંગા ટોળી કરીને આય બીજાને પાસે ઉચકાર આવીને આવેલા હોય, કે રોજ આવું જ કરે, ભાનમાં ન હોય. જો આપણા હાટું થઈને આપણા મા બાપના ચેક પાલો પાથરવા પડે ને તો એ જીવતરમાં ધૂળ પડ્યા બરોબર છે. પોતાનું શરીરનું તો સમતોલન રાખજો. પરિવારની જવાબદારી ના લઈએ કરો તો કઈ નહીં. સમજાય? કેટલા સમજા? સરસ. હવે કેટલા જોવરાવાનું છે? તો એક હાથ ઊંચો થયો, 2 3. હજી આપણે નવરાજ પડે જોઈ લઈશું ભાઈ. અને હું તો કહું દાદા આગળ હૈયું ખોલી નાખો ને એ બધું વાંચી લે ભલામણ. અને આ જાયા તો એની કરતા જો પરિસ્થિતિમાં ફેર ના પડી જાય ને તો તમારો હાથ ઊંચો કરવો નકામો, મારું આ માયક ચાલવું નકામો. તો આત્મવિશ્વાસ છે તો હા. કારણ કે ઝાંઝવાના જળ ક્યાં છે ને એનો ખોબો ના ભરાય, પણ દેખાય છે ને રોડ ઉપર કે પાણી આગળ રોડ ઉપર છે. એમાં એ વસ્તુ એવી છે કે દાદો 2 ડગલા આગળ છે, પણ એ તમારા હૃદયના ભાવથી જોશો તો. એટલે જે કંઈ સૂચના આપવામાં આવે, અને મહત્વની વાત એ કહી દઉં કે છેલ્લા 10 દિવસથી આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, જેથી કરીને જે આ કહે છે ને કે થેલેસીમિયા અને અન્ય બીમારીને જે સારી પરિસ્થિતિ કે નબળી પરિસ્થિતિવાળા જે કંઈ વડીલો કે બાળકો પીડાય છે એને વિના મૂલ્યે લોહી આપે છે. આ બેંક એવી છે કે અમે પોતે ખાતરી કરી છે અને એમની કાર્ય પદ્ધતિ અમે ચકાસી છે કે આપણે કંઈ ના કરીએ કે આવું તગડા જેવું ભગવાને શરીર આપ્યું છે, એમાંથી 200 ગ્રામ લોહી જતું રહે છે, શું ફેર પડશે? સમજાય? એ તમારું 200 ગ્રામ લોહી રહ્યું ને એ કોકને 20 વર્ષ જીવાડવા કામમાં આવી જશે. પણ કદાચ કોકને જનૂન ચડી જાય ને તો એ બાંધી રાખજો. અને મહેરબાની કરીને દારૂડિયા તો ના જ આપવા છતાં આ 6 મહિના ના આપતા નકર એના બંધાણ થઈ જાય જીને જાય એને. એટલે આપણી પરિસ્થિતિ સારી થઈ જાય પછી આપણે આપવાનું. સમજાઈ ગયું? કે આ રહ્યું એ વિના મૂલ્ય સેવા છે. અને પેલું કહે છે ને કે ફૂલ નહીં તો ફૂલની પાખડી, કે આપણું જો કદાચ ભગવાને પૈસો ના આપ્યો હોય તો આપણું જો 2 ટીપા લોહી કોઈના જીવનના કામમાં આવી જાય ને, આ
આપી દીધું. કારણ કે દાદા એમને તો લોહી રેડીને પોતાના પ્રાણે આપી દીધા. આ બધું મેચ થાય છે કે આપણે રેડી નથી દેવાનું, આપવાનું છે, અને એ તો નવું થઈ જશે એની દયા છે.